હલો હેલો. બોલો ચક્કુ દાદા. શું કર્યું પૈસાનું તે? ચક્કુ દાદા પૈસાનું સેટિંગ નહીં થયું હો. પૈસાનું સેટિંગ તારે કરવું પડશે. તું નહીં તો તારા પડસાને પૈસા આલવા પડશે. હું તને કહું. હા એટલે તમે મારી વાત સાંભળો. મન ખાલી 2 દાડા આલો તમે 2 દાડા બસ. 2 દાડામાં એમ નહીં. 2 મિનિટ તને નહીં આલવાની. હોભળ મારી વાત. અરે ચક્કુ દાદા તમે મારી વાત સાંભળો. હાલ તાત્કાલિક પૈસાનું સેટિંગ થાય એમ નહીં. તમે ખાલી 2 દાડા મને આલો. 2 દાડામાં ગમે તે કરીને હું પૈસાનું સેટિંગ કરી નાખ્યો બસ. ગમે તે કરીને નહીં. હાલ તરત તારે પૈસા આલવા પડશે. તું નહીં આલે તો તારા પાને આલવા પડશે. એય! શું છે? એટલે પૈસાની વાત તમે સાઈડમાં રાખો. બા હોમું કને બોલ્યા તમે લ્યા. તને બોલ્યો તમે. લે. એટલે ઓપડી લે મારી વાત. એ એ તું તારેથી વાત ના કર. તને કહું હું. એ ચક્કુ દાદા. હજી ના જો તને. અરે આવાજ નેચો રાશ તું મારી વાત ઓભળ. તું દાદા હોય તો તારા ઓભળ. હા બોલ. તું દાદા હોય તો તારા ઇલાકાનો બરોબર. મારા આગળ તારું કશું હેડવાનું નહીં. અને મારી વાત ઓભળી લે. હા. બા હમું બોલ્યો ઈ બોલ્યો. જો ફેરથી બોલ્યો ને તો ગળાની શોગન તારો પગ કાપી નાખ્યો હું. અરે તારા મારો પગ વાઢો હોય કે મને આખો વાઢી નાખો હોય, પૈસા તો તું નહીં તો તારો બા હાલશે ને. હો વાપણ મારી વાત. એટલે ઓભળ મારી વાત. એ ઓભળ મારી વાત ઓભળ. હા. પૈસા તો તને તારા બાને નહીં હાલવા જાય. તારાથી થાય તે કરી લે જા. આ તો વાપણ મારી વાત. બોલ. એકલ દોકલ ફરતો નહીં. જો મારી ઘરમાં આવી ગયો ને તો તું હાથો લીલી તને કહું હું. હવે- હા, પણ હું જે બોલું છું ને એ કરું છું. હવે બંધ થા સોનું મનું તારાથી પોતરું ના પડે લ્યા. તને ખાલી બોલતે જ ઓભળ. તને ખાલી બોલતે જ આવડે છે લ્યા. તારાથી કોઈ ના થાય. એવું એમ? આનો ભાઈ હા. તું દાદા સી ને તો મુજે ડોનર છું બરોબર. મુજે મેટરો રાખું છું. અને તારા જેવા કેટલાની ફેવરી ના છે મેં. આ તો કશો હતો નહીં. તારી ને મારી મુલાકાત જલ્દી થાય. અરે. તો તું મને ફેવરેટ છે એ હું જોઉં છું. અરે હું તૈયાર જ બેઠો છું લ્યા. અને તારી પથારી ફરી જવાની છે. તારો સમય ફરી જાય લ્યા. વાર તો તું રાખજે હવે. કનો ફરે છે, સમય કનો ફરે છે, અને આ ચક્કુ દાદો કાના ફેવરે છે એ જો તું ખાલી. હવે જા સોનું મોનું ઘર ભેગું થાય. આમ પૈસા તો આજે ને કાલે નહીં મળે તને. હા, કશો હતો નહીં. લ્યા તારી બહુ ભારે કરી છે. પાવરમાં બોલી તો જ્યો છું પણ આ ચક્કુ દાદો જેવો તેવો નહીં. એ મને જતો તો નહીં કરવાનો. ગમે તે કરીને મને પાડવાનો તો છે જ. હવે મારે શું કરવાનું? ઓનાથી શી રીતનું બચવાનું? કરવું છે. હું બજારમાં જાયો તો એવાના માણસો તો ફરતા જ હોય છે. મને ગમે તે કરીને પાડી આવી રહ્યા. ની બજારમાં જઈ કહું, ની ખેતરમાં જઈ કહું. ઘેર જાય તો વાટ જોઈને બેહી રહ્યા ચક્કુ દાદો. હા, આજ રસ્તો કાઢવો પડશે મારે. તો જ મારો મેળ પડશે, ન કે મેળ પડવાનો નહીં. એ બલ્લુ આવો હરીબા વાત કહું. ભૂખા પડી જો ચમ પેલા મનોજભાઈ તમે ભેગા થયા હતા. છે મનોજભાઈ ચિયા પાણી બિલ્ડર. અરે હું તો નહીં ઓળખતો. કોઈને વાત કરો છો? નહીં ઓળખતો. છે શું કરવા? હાચું બોલ. ઓ થયા હતા ભેગા. ઓળખે છે ને? ઓળખું છું. હું હતું કહો. મનોજભાઈ એમની તમે થાપ કેમ દીધી પેલા મને? મારી વાત ઓફળ પેલા. હાથ ઉપાડવાનો તમારો હક નહીં. વાત ઓફળ કીધું ને? વાત ઓફળ એટલે વાત ઓફળ. બોલતો ના વચ્ચે. બોલો શું છે? મનોજભાઈ ને જે 1 વીઘો જમીન પડી છે ને વાહ, વાહ. એ જમીન મારે લેવાની હતી હા ખબર છે. અને 20 લાખમાં બધી વાત નક્કી કરી હતી મેં. અને તું મનોજભાઈ ભેગો થયો અને કીધું કે ના મનોજભાઈ ના, આ જમીન તમારે 30 થી 40 લાખમાં જાય, 20 લાખમાં આલવાની જરૂર નહીં. એ બધું તારે કહેવાનું જો આવે છે લ્યા. મેં કીધું. ઓવે તમને કને કીધું? અલ્યા મનોજભાઈએ કીધું મન. અને એમ કીધું તું કે બલ્લુભાઈએ મને કીધું છે કે ચિંતા ના કરો મનોજભાઈ, આ તમારી જમીન હું તમને 40 લાખમાં વેચાઈ લ્યો. એ મનોજભાઈ રહ્યા ને એ લડાવા ફરશે. એટલે હું તો તમારું સારું વિચારું. કેવી વાત કરો છો? બલ્લુ હું તને સારી રીતે ઓળખું છું. ઓવે મારી વાતમાં છે ને સમજી વિચારી બોલજે. તને કહી દીધું મેં. આ તાર કોઈ બાય સસ્તા તો ના હાલે. વાત કરો. બાની વાત ચો, બાની વાત ચો. મજા નહીં આવે. મારો તારા બાની જમીન નહીં. હાથ ના પાડ પેલા. શું કરી લે? હે? શું કરી લે? હાથ ના પાડ એટલે? પૂછવી લે. હા? મહિના શું આવ કે આ
હા મહી નાખો તમે બીજું કોઈ નહીં કરી કહો અમે તમે માથા કાઢી ગયા છો બીજું કોઈ નહીં એ, અલ્યા તું નેકલાન કર નહીં હા યાર મહી નાખો એટલે મરવું જ છે અલ્યા જતો રે ભાઈ તું તાર હે હું છું લે અલ્યા ગમે તે વાતમાં વચ્ચે પડી જાય છે યાર એટલે પણ છોકરું છે ભલા આદમી હવે એની મેટરમાં તમારે ના પડવાનું હોય અરે છોકરું કોઈ નહીં બધી ખબર પડે છે વયન એ બધું જવા દો ગાડી બેહો તમે હેડો મગજ ખરાબ કરી નાખ્યું હોય ને અતારમાં મગજ ખરાબ થઈ ગયું છે ને ઓય કાર સડ્યો છે ને ઓ જબર લ્યા હેડો ઠંડુ કરાવો ચોકન બેહો ગાડી તમારા વચ્ચે નતું આ બાજુ લ્યા અલ્યા ગોમ્બો ગોમ્બો માથાકૂટ કરવાની ના હોય નડી ગયો છે મને હું તડ્યા વળી તમન નવામ તો કોઈ બાચી જ નહીં મળ્યું આ કાળ મુઠાએ અલ્યા છોકરું હતું એટલે જીવ બળતો તો મન લો ઠંડુ કરો આ મનોજભાઈ નહીં ઓવા ઈયની જમીન મેં 20 લાખમાં રાખી હતી બરાબર તે આ બદલું પેલા મનોજભાઈ શું કીધું શું કીધું કે 20 લાખમાં જમીન ના હલાય ઓના 40 લાખ રૂપિયા આવશે આવું કીધું યાર ઓહો તો તાણી આટલો બધો નડી ગયો છે તો તાણ તો ભલા આદમી પેલા ના કહેવાય યાર બે થાપ હું મેલો જ. તમે ચો બોલવા જેમ હતા પણ મને તો વાત નહીં ખબર હતી વાત કરો છો તોય હું જવા દો ને લે કોઈ જવા દેવા નહીં આજ નહીં તો કાલ ભાજી નાખ્યો હું ના ના ભાઈ જતું ના કરવાનું હોય એ બાપુજી આવો ઠંડુ કરવા લ્યો ના ના ઠંડુ નહીં કરવું મારે અરે આવો કે ના ના અરે તમે મંગાવો. ત્યાં ઠંડુ કરો હરીજી હા આવો કા બાજુ બોલો લ્યો ઠંડુ અમારે નહીં કરવું ચમ અને આ ઠંડુ તમે ઓના હંગાઈ શું કેમ કરો છો અને ઓના વાદી ચમ ચડ્યા છો ચો વાદે સડ્યો છું અંતર શું છે આ તો હું રસ્તામાં ઊભો તો અને ખેગાજી આયા કે હેડો હરીભાઈ ઠંડુ કરાવું એટલે ઠંડુ કરવા આવ્યો છું ખાલી આ મોણો મને બરોબર લાગતો નહીં ઓનો સંગ તમે ના કરો અરે બાપુજી તમે ચિંતા ના કરો મને બધી ખબર પડે છે હું સમજણો માણસ છું ગમે તાણી છેતરી જાય હાર્યો એક નંબર નો રખડેલ છે હાર્યો જુઠ્ઠામ જુઠ્ઠો છે ને ગુંડો છે હાર્યો તમને સાચી વાત કરું હા એને વેચીને ચણા હું ખાઈ દઉં એટલે તમારું કોઈ ના આવે કુછું વાહ મશ્કરી નહીં કરતો આ મજાકની વસ્તુ નહીં સારું ભાઈ હા? ના ફરો આ રીતના અરે એટલે ખાલી કોક હારા મોણાનો સંગ કરો ભલા આદમી શું તમે આ તો ઠંડુ કરવા આવ્યો તો હે? હમ બસ કોક દાડો ગરમ ના થઈ જાય ના, ઠંડુ ના. કરતે કરતે ચિંતા ના કરો મને બધી ખબર પડે છે હું પહોંચી વળ્યું હા ઓય છેતરાતા નહીં સારું ના કાયો છેતરી જાય ગમે તે રીતે અરે હરીશ ના છેતરાય એ હા શું કીધું એ સારું જોઈ વિચારીને ભલે ભલે એ મફુજી વળી હું જોઈ વિચારીને એ તો અમારે પર્સનલ વાત હતી આવો આવો ઠંડુ કરાવું ઠંડાથી જ મને શરદી થઈ જાય છે એ હા ના હાથ આવજો આવજો એ સારું શું કહેતા હતા મફુજી એ તો થોડું કોમ હતું યાર શું કામ હતું પટી ગયું બધું એવું હતું એમ ઓય હલો હેલો કોણ બોલી છે તારો બા બોલું છું પૈસા નહીં આલવાના તારે એ માપે માપે લે કોણ બોલી છે તું કે એ એ એ એ એ એ એ એ એ કોણ છે લ્યા કોણ છે તું તારો બા ચિયો છે આ ચિયો છે લે આ ઓળખ પૈસા કાઢ માતાજી એ હું તારો બા બોલું છું હવે કોણ છે લ્યા તું કોણ છે તું અરે તું મને ઓળખતો નહીં લ્યા તું મને ઓળખતો નહીં બંધ થઈ જા હો મેના બોલ ઓવે તું મને ઓળખતો નહીં કોણ છે લ્યા અરે તું મારા ગોમની વાત જવા દે તું ચોકર છે બોલ તું જો સી હે તું બોલ તું જો કે નીમ કે પેલા હું મારા ગોમમાં છું હવે આ તો તારા ગોમમાં હોય ને એ તો તારા ગોમમાં રે હું આવું છું આમ તારે પાટાકી હા તે આઈ જા તને તારે જોવું હોય તો હટ આજા આઈજા આજા કોણ છે લ્યા લે શી ખબર કોણ છે એ રહ્યો ધમકી આલે છે મારો છો બહા હું બોલે છે લે આ બાજુ હડો કોણ છે આર્યો જોઈ લે લ્યા અલ્યા બીવાઈ જો તમારથી ભલા આદમી એ આ મકાઓ લે કને હોમ બોલે છે આર્યો હે કને બોલે છે આર્યો બીવાઈ ગયો છે તમારાથી તમારું નામ અભડી બીવાઈ ગયો છે હો હવે મારી વાત આપણો હા પાર્ટી કરીએ એટલે કોણ કરાવે પાલટી હું હા શું પાર્ટી એટલે હા જીવી તીવી નહીં લે અરે ભૂબા એમ માટે કંટાળવાનું ના હોય યાર આપણું તો રોજનું કોમ છે આ રહ્યું અરે એ વાત સાચી પણ કઈ
ગાડી જવા દે તું બીજો બોલી ગયો છે લ્યા પૈસા લેવાના હતા એનો મને નહીં બોલ્યો અને બીજો બોલી ગયો છે હવે પૈસા લેવાથી અને એને ઉઠાવો છે ગાડી જવા દે એટલે ચિયો બોલ્યો દાદા એ ઈકન દાહની એટલે ઓળખાણ પડશે તું ગાડી જવા દે હાલ ચમ આગળ વિરાજી ગાડી બાસ્કીન લેવા માટે એવું છે એમ ઓહ લે રો એ બાસ્કઈ અલ્યા કોણ છે આ ધણી આખી જિંદગી મજૂરી કરી હો બહુ મજૂરી કરે છે હો ઓય આવો ને તમે લે ઘેર બોલી નહીં કે તું બીજું કોઈ નહીં વાત સાચી છે ઓવે હરીજી અંગાત છે ઓવે કેમ થકો મજા છે હેડો પાર્ટી કરવા માટે જો કણ જગ્યાએ પણ મારે મેળ નહીં પડે ચમ મારે રસકો વાટવાનો છે ને બેસન નાખવાનો છે એ બાસ્કઈ આઈન વાટજો લ્યા અત્યારે બેસી જાઓ ગાડીમાં ના આઈન પછી ચાણી વાટું અલ્યા ની મોડું થાય હવે ખેગારજી મારી વાત ઓપડો ઈયન બાપડા કોમ છે રવાજો એ. આપણે જવા દો તમે બેહો લ્યા અલે કોમ છે યાર ના ચો ભાઈ બાસ્કઈ લેવા છે બાસ્કઈ બાસ્કઈ ને જ ખવડાવું છે મારે એટલે પણ મારે નહીં ખાવું તમે કીધું એટલે આવી ગયું એમ ના ચાલે બેહજો તમે ગાડી બેહો અરે ખેગારજી કોમ છે મારે મોડું થાય એ હમણાં. બાસ્કઈ હા. આ ખેગારજી સિલે ખવરાય વણા ના યાર હા પણ મોડું ના કરતા હો આ ની મોડું થાય આ તમે જેવું તેવું નહીં ખવડાવું લ્યા તમે આખી જિંદગી યાદ કરશો કે ખેકરજી એક ટાઈમે ખવડાયું તું ઓવે ખેગારજી હા ખાવાનું મોડું થાય ને તો હું આવતો રહ્યો હો નહીં થાય મોડું બસ બાસ્કુજી હા અચાનક પાર્ટી રાખવાનું એક જ કારણ છે શું હરિભાઈ આજ બરાબર ના ગરમ થઈ ગયા તા એટલે મને ઠંડા કરવા માટે વાયકલ લાવ્યો છું એટલે કના પર ગરમ થયા હતા એટલે એમાં ગોમમાં એક મેટર થઈ ગઈ હતી એટલે કના અંગાજ એટલે બાપડું ગરીબ હતું પણ કોણ હતું બલ્લુ નહીં હા એના આંગત માથાકૂટ થઈ હતી હરિભાઈ વળી આને કને ગરીબ કીધો એરો ખાલી મુઢેથી જ ગરીબ લાગે છે માર ખાઈને મરી જાય એવો છે ગમે એવું તો છોકરું કહેવાય ને લે હરીજી હા કીધું અરે હારી રીતે ઓળખતા નહીં બલ્લુન તો તાણી શું એ આગા પાછી વાળા છે હરિભાઈ હા જગ્યા જેવી છે કોહડો અસલ ખેગારજી હા ફટાક રખાવજો હો, મારે મોડું થાય હા છે હા ભાઈ હા શાંતિથી પણ ક્યાં દાડા પાર આવશે પછી તે ઉતાવળ શું કરો ભલાદભાઈ શાંતિથી બેહો ને. હરીજી મને બેસેની ચિંતા છે બીજું કોઈ નહીં હવે એ બધી ચિંતા મેલ દેવાની હોય આયા પછી ઉતાવળ નહીં કરવાની શાંતિથી બેહવાનું ને મજા કરવાની તમારા કોઈ નરવા હોય ને તો કોઈ વાંધો ના આવે આખો દાડી બેહી રહ્યો બસ કઈ હું નવરો નહીં તમારાથી વધારે રૂપિયા કમાઉં છું ખબર છે ને વાત સાચી પણ આખો દાડી ફરતા જોયો છો ને તમે ફરતો નહીં યાર ફરું છું હું એ તમે બેહો વાતો કરો હું બધી વસ્તુ મંગાવી દઉં હો ખેગારજી હા ખટક કરજો ખલ્યા ના કાયરા લોહી પી જાય ઓવે શું હોય હું શું કહું છું કે આ ઢોરમ બધું કાઢી નાખો અને મારે ભેગા આવી દો ના ભાઈ ના આપણે ઢોરો બરોબર છે હો એટલે મજી જાય એટલે બેઠા બેઠા રૂપિયા આવશે ના આપણે એવા રૂપિયા લેવા જ નહીં આપણે જે મજૂરી કરો છો ને ઈ બરાબર છે તમારા કોમ ની બસ કઈ એના માટે છે ને જીગર જોવો જીગર એર્યું મને ના ફાવે હરીજી અરે બધું ફાવે તમે શેતી ફાવશે હવે તરત જોર આવે એટલે અમને એર્યું ના ફાવે સારું હેઠું એક બાજુ પેલો બલ્લુ મગજ ખાઈ ગયો અને હવે તમે મગજ ખો કેમ શું કરી બલ્લુ એ બલ્લુ પર જબર મગજ જ્યું છે આજ એટલે હું વખત હતો એનો આજ નહીં તો કાલ માર્યો માર્યો ને માર્યો હું એને અરે એવા ઝઘડા ના કરવાના હોય હરીજી અરે કરો ઝઘડા નણે જોઈ છે મારા ઓળખ્યા ચમ એટલે ચોકન નડ્યો જમીન માં નડ્યો છે ને પૈસા માં નડ્યો છે દશમન ચમ અલ્યા પેલા મનોજભાઈ નહીં ઓય એની જમીન મેં રાખી હતી 20 લાખમાં બરાબર તે આ બલ્લુએ મનોજભાઈ શું કીધું કે મનોજભાઈ આ જમીન તમારે 20 લાખમાં ના લાય 40 લાખની જમીન છે હારી પણ એને કેવું તું 40 લાખમાં તું લઈ રે અરે બધું ઉલડી ગયું યાર એવું છે એમ ને? તાણી પેલા મનોજભાઈ અમારો ફોને ઉપાડતા નહીં શું કરવાનું એક તો એ નેનો હતો ને તાનનો આગા પાછી વાળો જ છે ત્યાં કોઈ પહેણાવતું નહીં હોય ત્યાં તો ઓઢો રખડો છે તમારો વ્યવહાર મને ખબર છે તેમાં કહું છું હું પછી છેલ્લે મારે જવું પડે છે એ ખેગારજી આમાં કેટલો ખર્ચો થયો ખર્ચો થયો છે બાસ્કે ખાસો થયો છે હો કેટલો 15 થી 20 લાખ રૂપિયા થઈ જાય બતાવન ધંધા ના કરો ચમ ઓવે બધું મફત ઉહેડ્યું આવે છે હોય કાન આઈ ગયા છો તે એટલે તમન કોણ કે છે આ બધું પણ આ વળી ગયા છે લ્યા
ફોનમાં હોમું ક્યું બોલ્યો તો મને લે ફોનમાં હોમું ક્યું બોલ્યો તો મને હે ફોનમાં તો તું હતો મુ 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 એ, તું આવ લે કયો હતો? હે? મને તો ખબર નહીં કયો ફોન ને શું એ, તું હતો હે વાત શું છે મને તો કોઈ ખબર લે શું છે લે ભમરા બેટાડા હે આઈ ગયો इसके जाओ ना दो वेकन थी तने कहूं मु ओए મારી વાત સાંભળો કોણ છો તમે હે કોણ છો मारू नाम चक्कू दादो છે ચક્કુ દાદો હે આજુબાજુ ના 10 ગામો આ ચક્કુ દાદાની ધાક છે લે તને કહું મુ હે આ મોડા તો બોલે હરીભાઈ બોલ્યા તા, હરીભાઈ. હા બેસો તું બેસ કોનું નામ મારી ના મારી વાત તો મોસમ સાંભળો. બેસ. મારું નામ તમે વાપર્યો છે એ, મોસમ દેશ હરીજી, હા. ક્યાં ફોનની વાત છે કાળ મોટા વાદો ફોન હતો જે ધમકી આલી હતી ફોનમાં તમે ઈ હોમે આ જતા ના તારા નામ તો લે આવું દુખાય દાદા લાકડી મને આલો પકડ હા દાદા અમે બોલે એમ તું હવે મારી વાત સાંભળો પહેલા બેસી મારી વાત ઓફર તું દાદા તમે શાંતિ રાખો તમે બેહો હા હું દાદા હું બોલે ના હા? મને ખબર પણ મારી વાત તો સાંભળો યાર બોલો બેહો બેહું નહીં મારે હા તો જઈ જા. એક બે એક દેજો, દેજો. આઈ ભાઈ બંદૂક બંદૂક ફોડ કાળ મોટા તારા લીધે મારો મેળો બાજો નહીં આપું જા નહીં આપું દાદા તમે કેવી રીતના ફસાણા બોલતા તો ઠંડુ બંદૂક છોડ લે હા બંદૂક લે એમ દોના પગ પૈનાસ પકડ તું દાદા દાદા વાગે દાદા ઓ બાપરે દાદા એક અમારા બંદૂક ચાલે લે તું હું નહીં કરતો અમાર દોરી ચાલે હા ઓ એ બુબાઈ ઓમરાય શું છે ઓમરાય પેલા તું આવ ઓમરાય તો ઓ દાદા હું બોલે લે એ પીડી પાઘડી હેડમ એ હેડમ દાદા ઓને બેસોડો બુવા બાપ તો દોડતો જ નહીં દાદા પેલ મગતા હે લાઈનમાં થા હે લઈ જા એમના બે શું તું તારે પૈસાનું આબુ પૈસા કરી પૈસાનું શું કરવાનું છે બોલ હેડ બે દાડા ખાલી ભાઈ બે દાડા નહીં હાલ તરત પૈસા દોવી કરી આલું દાદા 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 હે? કરી આલું જા તે. જા હેડ. એ પૈસા લાય બાબે કોઈ નહીં જોડતા ખરેખર બધું વચ્ચે ઝઘડામાં તું વધારે બોલતો તો હાલ દે પૈસા હેડ નહીં દાદા બધું દાદા, નહીં ખરેખર એક મિનિટ લાકડી મને આલજો પણ નથી ખબર કે તમારો બોલ છે પણ આ ગારો. નથી ખબર કે ભાઈ દાદા, સાઈડમાં આવજો કરી. બધા બોલો. એ હા ફોનમાં તું એટલા પૈસા તું આલે પૈસા કોણ આલ છે પણ નથી ખબર કે પૈસા કોણ આલ છે ભાઈ આવી ગયો શું છે તમારો ભલો થાય તમારો શાનો ઝઘડો થાય લે અરે બાપુજી પેલો કાળ મોટો ખેગાર્યો છેતરી ગયો અમન અલ્યા પણ મેં તમને ના નથી પાડી અરે ઠંડા અલ્યા સો ફેર દુશ્મની હોય છે ચિયો દુશ્મન ચો જગ્યાથી આવી જાય તમને ના ખબર પડે ઠંડા. એટલા બદલે કહેતો તો ઠંડા ના બોને ગાડી બેહાર્યો અને ચક્કુ દાદા હંગા તેને કંજો થયેલો હતો કોક વાતી પર પૈસા બાબતે અને હેજી હું વેટાઈ ગયો છું હવે અલ્યા પણ વાના તો બધા આકડિયાત વાયેલા છે હું એટલા બદલે કહેતો તો કે ગરમ ના થાય હે આ બેડા ગરમ ના થઈ જાય લે. સમજાવજો શું છે વડીલ એટલે શાનો ઝઘડો વચ્ચે ના આવતા સુખવંતી નીકળી જાજો તમને કહું હું હવે ડોહાબા હભળો મારી વાત આજેવન છે મારા ગામના અરે આજેવાનું આયલી તો મોન રાખું છું પણ ચક્કુ દાદા કહેવાનું મારે હા ચક્કુ દાદા ભાઈ અહીં એમ ચક્કુ દાદા એટલે શું છે એટલે વચ્ચે કેમ આયા તમે શું કર્યું હોય એને કહેજો
પેલા નોમે લાવો એ હોમે અરે આ તો હા હવે આ ગરીબ છે. મને નથી ખબર કે ફોનમાં તમે શું નક્કી ના બોલો જ હું ફોન માં બોલ્યો તો ને તું બોલ્યો પૈસા તો. કાઢે ના મમ્મી પૈસાનું શું કીધું મેં એ પૈસા કઢાવવાના પા હા હા વાપરો મારી વાત વાપરો. દાદા વાના ઉડાડો. કેટલા પૈસા માગે છે આ? 2 લાખ. તો પછી આલી દ્યો. ચાર 75. હા બીજું વ્યાજ થયું છે. હા તો પછી આવડો મોટો બંગલો કર્યો છે ને આ પૈસા નહીં આલી કહેતા તમે હે હે હાલવાના નહીં. પૈસા કહેતા હતા. આલવાના નહીં આલવા પડશે. હા. પૈસા તું આલી દે નકા કાલ હવારે ઓય કણ જીસીબી ઊભું છે કશો અને વાંધો આ નહીં. બંગલે હું જીસીબી ખડાયો તને કહું હું JCB નહીં ખડાવું તમે તાર વાયકણ કબજો કરી નાખો. વાયકણ ખાટલો ઢાળીને તમે તાર હુઈ રહેજો ને લઈ લેજો. એ અમારે કોઈ લેવા દેવા નહીં. આવ પણ આ બે જણા નિર્દોષ છે ને વાયન છોડો. અને મુની આવું વચ્ચે ભાઈ અરે મફુજી મને તો છેતરીને લાયા છે કે હેડો પાર્ટી કરાવું ક્ષેત્રમાં. અલ્યા પણ વાયના અંગાત ના બેહરાય તમને ખબર નહીં પડતી. તમે અજાણ્યા છો. ન તો બેઠો પણ હરીજી લીધે બેઠો છું. આજ મને હરું પાછો બે આવ્યો શું કીધું ખબર છે કે હેડો હરીભાઈ ઠંડુ કરાવું ઠંડુ કરવા આવ્યો તો હું તો આ ખેગારજી નો હારો વ્યવહાર નહીં ચોય. કોઈ પૈસો હાલતું નહીં ચોય. અને જોન તો ફરે છે ને એ મેટોલો જ કરેલી હોય છે. ઝઘડા જ કરે છે બીજું કશું કરતા નહીં. એટલે ઝઘડા વાળા અંગાત ફરે તો શું થાય? બૈડા રાતા સોળ થઈ જાય. આ થઈ ગયા વફળ મારી વાત 6 મહિનાનું 8 મહિનાનું છોકરું હોય ને અને કદાચ છે ને મારો અવાજ વફળે ને તો એ કહી દે કે ચક્કુ દાદો આયા અને તે મારો અવાજ ના વફળ્યો લે તે મારો અવાજ ના વફળ્યો ડોહા બા આટલું બધું ના હોય. દાદા માફ કરી દાદા. દેજો, પણ મારું મગજ એવું છે અરે શાંતિ રાખો. હવે દાદા એક મિનિટ આ લીધે છે પૈસા તમે. અરે વડીલ ઓ લીલી પાઘડી વાળા વડીલ હમણાં આવો ને આગળ આવો ને. એ નહીં મારું હું મારતો નહીં કોઈ હું કોઈ નહીં આ મારતો લાકડીઓ છોડી દીધી. અરે આ તો કાગળના વાઘ છે. આ બોલે એક છે મિનિટ. એનાથી બીજું એક કોઈ મિનિટ, ના વળે. એક મિનિટ. દાદા આપણે પૈસા નહીં લેવા આ વડીલ ની ચેન લઈ રહી નકલી છે. હા. નકલી નકલીમાં ખબર પડે છે. લઈ લો, લઈ લો, લઈ લો. વાંધો નહીં શું કરવા હાલું હું? હું શું કરવા દોરો હાલું? મય નાખું તમે ચાલ. મય નાખું હું શું કરવા? ના, ના, દોરો મારો નહીં હાલું. મારો દોરો નહીં હાલું. ના, 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 દાદા, ના, ના, દોરો રાખેલા છે. જીવ વાલો છે કે દોરો વાલો છે ડોહા બા, ડોહા બા, ડોહા બા, બરાબર. દોરામાં નહીં. આ ચક્કુ દાદા હું વાળ કરું. એ ચક્કુ દાદા તમારા પૈસા અલ્યા હું હમણાં રોકી હેડો. આ મોણા ઉભો. તમારે જે મેટલ હોય પટાઈ દો. જેટલો વ્યવહાર હોય એ લેવાનો એ લઈ લો એવું જ તમે. છે ને હઉ. અમાર કોઈ જોતું નહીં આ મોણા ને ઉઠાઈ લે એટલે અરે પણ પૈસા હું હાલ દેયો. બે દાડમ કરી. આ કેવું લાકડે મોકળું વળગાડ્યું છે હે? બે દાડમ બસ. 2 દાડામાં નહીં કાલ હવાર પૈસા ધોવી નકે આ જગ્યા ચક્કુ દાદાની હશે શું કીધું પણ મારી વાત જો કાલ હવારે પૈસા ના થયા વડીલ કાલ હવારે પૈસા ના થયા તો આ મકાન અને આ જગ્યા ઓના દસ્તાવેજ મારા નામે થાય તમને એ કહું લઈ લેજો તમે. લઈ લેજો શું તમે કીધું? બધુંય. પણ અમારે પાઈ લેવા દેવા નહીં કીધું તો ખરા. પછી તમે કે તમારું ગામ વચ્ચે ના આવતા નહીં આવો. બસ કેમ કે વ્યવહાર તમે કર્યો છે એટલે એના જોડે તમે તાર લઈ લેજો. આ બસ એ ગાડું તું એ વચ્ચે ના આવતો તને કહું સારું સારું હો એરા તો શું કીધું? બધું આવી ગયા. સારું. કાલ પૈસા ધોવી હળો દાદા શું ખાવા મરી દો છો હે? બચી શું બચી બોલતો ના ઓવે જ્યાં પછી પાવર નાખો તો સારી રીતે ઓળખું છું કાળો એટલે મુંડા કોણ બચી જા? આપણે કે રહ્યા અભી બચી ગયા અભી હેજી હેજી અભી બચી ગયા એમ કે લે ભન વગરનો ડોહો હતો હે અને બંદૂક લઈને ફરા છે. એટલે એ ઓય આ ઓનો ફોન આવ્યો હે તાણી તો જોડે કે કોઈ ગજેડા મોણાનો ફોન આવ્યો એવી રીતે વાત કરતો હતો તું લ્યા આ ચક્કુ દાદાનો ફોન છે એવું નતો કઈ કહેતો મને એટલે પછી તમને ખબર પડી જાય તમે હંગાત ના આવો ને. એ હરીજી બધી ચાલ જ હોય એની. આ તમને બે જણી કેમ લાયા છે? હવે ખબર પડી બૈડા ધરાવવા માટે લાયા છે. ચપ ઠંડુ કરાવ્યું ચપ પાર્ટી કરાવતું તો હવે ખબર પડી હવે વાંચો ખોલી ને તમારી. તારાથી કોઈ વર્તું ના હોય તો શું કરવા જેના ને તેના પૈસા ખાઈ જાય છે તું થોડું ઘણું મારું માર્કેટમાં નામ હતું એ ખોવાઈ ગયું વળી તમારું નામ જાણ છે એટલે કોઈ ધૂળે મોન નહીં તમારું નામે નહીં હે બોલાવું પાછા ના 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 હે ખેગારજી તમારી મેટલ હોય એ તમારા ઉધી રાખતા હોય તો હે અમારા માણસાનો શેન શું કેમ કરો છો? આ જોણી જોઈને કહે ને તમે હરું પારનો આવશે હરું પારનો જોણી જોઈને તમે ઠંડુ પાઈને બેડા ભગાય ને? ના ના એવું કોઈ નહીં. એવું નહીં વભળો મારી વાત કે જાણી તાણે તમે આવો છો ને કોક ગટેકડું લઈને આવો છો ને અમારા માણસાને વેટાડો છો.
મારો વખોડ કરી કરીને મને સણાના ઝાડ આ ઉપર તમે ચડાવ્યો. એમ માજી રહ્યા છો ઓયાનો સંગ હું ના કહું છું કે ના કરો તો તમને ફોન થતી નહીં બાપુજી, બાપુજી હું તો ગાડીમાં નતો બેસતો હરું પાંડો બેહાર્યો છું મને. આપણા આ રીતનું ગમતું નહીં સોખી વાત છે તો બધા દાડા હું નહીં હોય આપણો નકર મારી જો વાત. ભરાકો કરીને મારીને જતો રહે આજ પછી હું એકલો મેટર કર્યું બરાબર અલ્યા મેટરો જેને કરી એને પૂછ્યા ધૂળ ઉડે છે એમ નહીં કેતો હું છોકરા નહીં જીવાડવા તમારે એકલો રહ્યો ઓનો સંગ નહીં કરું એમ એકલો રહ્યો ને મજૂરી કર્યું મેટલો નહીં કરું આજ પછી મેટર નહીં કરું મજૂરી કર્યો અને ખેગારિયાનો સંગ નહીં કરું અરે ખેગારજી ની વાત નહીં ગમે તે મેટર કરતો હોય ને ગમે તે દાદાગીરી કરતો હોય ને ગુંડાગર્દી કરતો હોય ને એનો સંગ કોઈ દાડો નહીં કરું એમ કહો કદી જિંદગીમાં સંગ નહીં કરું બસ કોઈ દાડો નહીં કરો કદી નહીં કોઈ દાડો નહીં કરો ને તો જ તમારે આ વાતની ખમાન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમાન મજા થાય નહીં લે હડો હવે સુખ શાંતિ ઘેર લઈ જઉં તમને દહી રહેવા જોઈએ હા મારું 500 પાટણ હા